જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે એએમસી જુનિયર ક્લર્કની પરીક્ષા માટે સંપૂર્ણ અકાઉન્ટિંગ અને ઓડિટિંગ સંપૂર્ણ કવર થઈ જાય એવી રીતે ટોપ મોસ્ટ ટાઈમ એવા 200 MCQ ક્વેશ્ચન જોવાના છીએ. ઓકે, તો એએમસીની કાલે જ પરીક્ષા છે, તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી સાબિત થાય એવી આપણે કોશિશ કરશું. ઓકે, 10 માર્ક્સ જેટલું આ પૂછાવાનું છે અકાઉન્ટિંગ અને ઓડિટિંગ. તો 10માંથી મેક્સિમમ માર્ક્સ તમે ખેંચી શકો એવી રીતે 200 ક્વેશ્ચન રહેશે. એના પહેલાં મિત્રો તમે આપણી ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી લેજો. ઓકે, તો આ વિડીયો લેક્ચરનું જે મટીરિયલ છે અને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી એવું મટીરિયલ અને વિડીયો કોર્સ પણ પોલીસ કોન્સ્ટેબલ ક્રેશ કોર્સ પણ આમાં ઉપલબ્ધ છે, તો એમાં તમે જોઈન થઈ શકો છો. તો અત્યારે જ ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અવશ્ય ડાઉનલોડ કરી લેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે ઓડિટિંગ એટલે શું? તો જવાબ આવશે મિત્રો હિસાબોની તપાસ. ક્વેશ્ચન નંબર 2 વિશ્વસનીય હિસાબોનો ઉપયોગ શેના માટે થાય છે? પુરાવા તરીકે. આપણે ફટાફટ મિત્રો આગળ જે વધશું. ઓકે, 200 જેટલા ક્વેશ્ચન આપણે ફટાફટ પૂરા કરશું. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ક્રિસિલનું મુખ્ય કાર્ય શું છે, એટલે કે CRISIL નું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ આવશે ક્રેડિટ રેટિંગ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન છે વ્યાજ દર કોરિડોર એટલે શું? વ્યાજ દર કોરિડોર એટલે શું? તો જવાબ આવશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત. નિયત સંબંધાંક શૂન્ય છે જે R ખાલી જગ્યાની બરાબર હોય 0. નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો. બે વિધાન આપણને આપી દીધા છે અને બે વિધાનમાંથી સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. વિધાન 1 છે કે એક વસ્તુનું મૂલ્ય અન્ય વસ્તુના મૂલ્યથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે, આ ખોટું છે. બીજું વિધાન છે એક વસ્તુની કિંમત અન્ય વસ્તુની કિંમતથી સ્વતંત્ર રીતે વર્ણવી શકાય છે, આ સાચું છે. તો જવાબ આવશે ઓપ્શન એ. વિધાન 1 ખોટું છે પણ વિધાન 2 સાચું છે. વાઉચર્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. આનો જવાબ આવે છે મિત્રો ઓપ્શન સી કે મૂળ વાઉચર્સને આનુષાંગિક વાઉચર કહેવામાં આવે છે, આ ખોટું છે. બાકીના 3 વિધાન સાચા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે જીએસટીના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 4 વિધાનો આપી દીધા છે અને જીએસટીના સંદર્ભમાં સાચા વિધાન પસંદ કરવાના રહેશે. ચાલો વાંચીએ. માનવીય વપરાશ માટેનો આલ્કોહોલિક દારૂ જીએસટી દાયરાની બહાર છે, એકદમ સાચું. પેટ્રોલિયમ ક્રૂડ જીએસટીના ક્ષેત્રની બહાર છે, આ સાચું છે. નેચરલ ગેસ જીએસટીના ક્ષેત્રની બહાર છે, આ પણ સાચું છે. તમાકુ જીએસટીના ક્ષેત્રની બહાર છે, આ ખોટું છે. એટલે કે વિધાન 1, 2 અને 3 સાચા છે. ઓપ્શન બી સાચો જવાબ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 4 વિધાનમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે. તો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન બી કે ભારતે સ્થિર વિનિમય દર પદ્ધતિ અપનાવી છે, આ વિધાન ખોટું છે. બાકીના તમામ વિધાન પણ મિત્રો વાંચવા જરૂરી છે, તો વાંચી લેજો, તમે વાંચી લેજો. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યાએ વિવિધ મુક્તિ, કપાત, છૂટ અને રાહત દ્વારા કાયદા દ્વારા પૂરું પાડવામાં આવેલ સંપૂર્ણ લાભ લઈને કર જવાબદારી ઘટાડવાનો એક માર્ગ છે. તો જવાબ આવશે મિત્રો કર આયોજન. નફાકારકતા જાણવા માટે કયું ખાતું ઉપયોગમાં આવે છે? નફા ખાતું. કાચા સરવૈયાને અસર કરતી ભૂલોના મુખ્ય પ્રકારો કયા છે? તો અહીં જવાબ આવશે મિત્રો સરવાળાની ભૂલો અને ખતવાણીની ભૂલો. ઓકે મિત્રો, આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી મિત્રો તમે અવશ્ય ડાઉનલોડ કરી લેજો. એમસી માટે એમાં 5 જેટલા વિડીયો સ્વરૂપે મોડેલ પેપર પણ મૂકવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું ડિવિડન્ડ ચૂકવણીમાં મર્યાદા તરીકે કામ કરતું નથી? તો જવાબ આવશે મેક્રો ઇકોનોમિક અવરોધો. કઈ સંસ્થા મુજબ હિસાબી પદ્ધતિ નાણાકીય લક્ષણ ધરાવતી વ્યવહારોની નોંધ છે? તો એ છે મિત્રો AICPA. નીચેનામાંથી કયો આંતરરાષ્ટ્રીય વેપારનો ફાયદો નથી? તો જવાબ આવશે આવશ્યક ચીજોમાં એકબીજા પર દેશોની નિર્ભરતા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો આમાં જવાબ આવે છે ઓપ્શન સી કે બજાર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે સેબી ઇનસાઇડ ટ્રેડિંગને પ્રોત્સાહન આપે છે, આ ખોટું છે. બાકીના વિધાન સાચા છે.
કંપની ધારા 2013ની કલમ 270 મુજબ જો કંપનીએ રજિસ્ટ્રાર પાસે તેના નાણાકીય પત્રકો અથવા વાર્ષિક રિટર્ન ફાઇલ કરવામાં ખાલી જગ્યા સળંગ વર્ષો ભૂલ કરી હોય તો ટ્રિબ્યુનલ દ્વારા કંપનીને બંધ કરવામાં આવી શકે છે. તો જવાબ આવશે 5 વર્ષ. કઈ બેંકે ભારતની પ્રથમ લાઈવ પેમેન્ટ બેંક શરૂ કરી? તો જવાબ આવશે એરટેલ પેમેન્ટ્સ બેંક લિમિટેડ. ત્યારબાદ GDR એટલે GDR ગ્લોબલ ડિપોઝિટરી રિસીટ. નીચેનામાંથી કયું વિધાન WTO વિશે સાચું નથી? વિશ્વ વેપાર સંગઠન વિશે કયું વિધાન નથી સાચું? તો અહીં જવાબ આવે છે કે ભાઈ WTOની સ્થાપના 1 જાન્યુઆરી 1991ના રોજ કરવામાં આવી, ત્યાં ખોટું છે. ઓકે, તો જવાબ આવી જશે ઓપ્શન એ. બાકીના વિધાન સાચા છે, એ પણ વાંચી લેજો, એ પણ જરૂરી વાક્યો છે. વિશ્વ વેપાર સંગઠનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કઈ છે? તો એ છે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. કારકુનની ભૂલને કઈ રીતે ઓળખી શકાય? તો આમાં જવાબ આવે છે કે ભાઈ ખોટા ખાતામાં ખતવણી કરવી, 2 વખત ખતવણી થઈ હોય, ખોટી રકમની ખતવણી, તો તમામ આવે. એટલે જવાબ ફાઇનલ બનશે ઓપ્શન ડી, ઉપરના બધા. રૂપાંતર ખર્ચને સરવાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આપણે 4 પ્રકારના વિધાન આપી દીધા છે. તો આમાં જવાબ બને છે 2, 3 અને 4. તો ઓપ્શન સી આનો સાચો જવાબ બને છે. પ્રત્યક્ષ મજૂરી છે, પ્રત્યક્ષ ખર્ચ છે, અને કાચા માલને તૈયાર માલમાં રૂપાંતરિત કરવાનો પરોક્ષ ખર્ચ છે. હિસાબી પદ્ધતિમાં આર્થિક વ્યવહારનો અર્થ શું છે? તો જવાબ આવશે નાણાંમાં થયેલી કોઈ પણ વિનિમય ક્રિયા. ખાતાકીય પદ્ધતિને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? હિસાબી પદ્ધતિ. GST લાદવાથી પુરવઠો રેખા કઈ તરફ ગતિ કરશે? ડાબી બાજુ. નીચેનામાંથી કયું વિધાન IDBI વિશે ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે. અહીં જવાબ બને છે કે ભાઈ IDBIની સ્થાપના 1976માં થઈ, ત્યાં ખોટું છે. બાકીના વિધાન સાચા છે. વસ્તુના પુરવઠા અને તેના સ્ટોક વચ્ચેનો સંબંધ કેવો છે? તો એ સંબંધ છે વ્યસ્ત. ચાણક્યના કયા ગ્રંથમાં હિસાબી પદ્ધતિનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? અર્થશાસ્ત્ર. આવક અને સંપત્તિની પુનઃવેચણી ખાલી જગ્યા દ્વારા સારી રીતે પ્રાપ્ત થાય છે. તો જવાબ આવશે રાજકોષીય નીતિ. નીચેનામાંથી કયું ઉપજ ખર્ચના ખાતા તરીકે ગણવામાં આવે છે? મુસાફરી ખર્ચ ખાતું. નીચેનામાંથી કયું શ્રેષ્ઠ નાણાકીય સમાવેશને વ્યાખ્યાયિત કરે છે? તો અહીં જવાબ બને છે ઓછી આવક ધરાવતા લોકોને સસ્તા ખર્ચે બેન્કિંગ સેવાઓ પહોંચાડવી. નીચેનામાંથી કઈ આવકને મૂડી આવક તરીકે ગણવામાં આવે છે? તો એ છે મિત્રો શેરધારકો સભ્યો દ્વારા ફાળો આપેલ શેર મૂડી. કઈ હેતુ ઓડિટના ગૌણ હેતુઓમાં સામેલ છે? છેતરપિંડીઓ શોધવી અને થતી અટકાવવી. કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં કયો પ્રકાર આવતો નથી? તો જવાબ આવશે કારકુનની ભૂલ. ભારતમાં નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો આનો જવાબ આવે છે ઓપ્શન ડી કે મૂડી બજારની સરખામણીમાં નાણાં બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં જોખમ રહેલું છે. આ વિધાન ખોટું છે. બાકીના વિધાન સાચા છે. ખાલી જગ્યાએ પોસ્ટમોર્ટમ ખર્ચ છે, જે ખર્ચ થયા પછી નક્કી કરવામાં આવે છે અને તે વાસ્તવિક કામગીરીની પડતરનું પ્રતિનિધિત્વ કરે છે. ઐતિહાસિક પડતર. સરવાળાની ભૂલો કયા પ્રકારની ભૂલમાં આવે છે? શરત ચૂક. સામાન્યીકરણ મેળવવા માટે અર્થશાસ્ત્રમાં ઉપયોગમાં લેવાતી અનુમાનિત પદ્ધતિનો પ્રકાર? તો અહીં જવાબ આવે છે તર્ક. ઉપયોગિતા મૂલ્ય એટલે? તો જવાબ આવશે દૃષ્ટિગુણ. દરેક શેરની બાંહેધરી ઇસ્યુના સંદર્ભમાં લીડ મર્ચન્ટ બેન્કર કુલ બાંહેધરી પ્રતિબદ્ધતાના કેટલા ટકા અથવા કેટલા લાખ બેમાંથી જે ઓછું હોય તે ન્યૂનતમ બાંહેધરીની જવાબદારી ઉપાડશે? તો જવાબ આવશે 5% અથવા તો 25 લાખ રૂપિયા. ઓડિટિંગને પરંપરાગત રીતે શું ગણવામાં આવતું હતું? બિનજરૂરી બોજો. રજિસ્ટ્રેશન કરાવેલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા નીચેનામાંથી કયું વિદેશી રોકાણકારને જારી કરવામાં આવે છે જેઓ પોતાની સીધી નોંધણી કર્યા વિના ભારતીય શેરબજારનો ભાગ બનવા માંગે છે? તો જવાબ આવશે પાર્ટિસિપેટરી નોટ, ઓપ્શન ડી.
ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો કયા હેતુ માટે જાણી શકાય? નફા અને નુકસાન માટે. ખાલી જગ્યા એ અંદાજપત્રીય અંકુશના હેતુ માટે વિકસિત સંસ્થાનો એક ભાગ છે અને વિભાગના વડાની મદદથી વિવિધ અંદાજપત્રની રચનાને સરળ બનાવવાનો હેતુ છે. તો જવાબ આવશે અંદાજપત્રનું કેન્દ્ર. સામાન્ય રીતે પુરવઠા રેખા દોરતી વખતે એક્સ ધરી પર વસ્તુનો જથ્થો અને વાય ધરી પર તેની કિંમત લેવામાં આવે છે. જો આપણે એક્સ ધરી પર વસ્તુની કિંમત લઈએ અને વાય ધરી પર વસ્તુનો જથ્થો, તો પુરવઠા રેખાનો ઢાળ કેવો હશે? તો એ હશે ધન. જો પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય તો પુરવઠા રેખાનો આકાર કેવો હશે? તો જવાબ આવશે વાય ધરીને સમાંતર ઊભી સીધી રેખા. ઓડિટિંગમાં હિસાબોની તપાસ કોણ કરે છે? તો એ કરે છે ઓડિટર. ત્યારબાદનો ક્વેશ્ચન છે ICAIનું પૂરું નામ શું છે? એનું પૂરું નામ છે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. ખાલી જગ્યાએ ચોક્કસ ઉદ્દેશ્ય જેમ કે ન્યૂનતમ પડતર, સૌથી વધુ નફો અથવા ઓછામાં ઓછો સમય જ્યારે તે સંસાધનો વૈકલ્પિક ઉપયોગ હોય ત્યારે મર્યાદિત સંસાધનો અથવા ધંધાની ક્ષમતાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સ્પષ્ટ કરવા માટેની તકનીક છે. તો જવાબ આવશે સુરેખ આયોજન. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ, નીચેનામાંથી કયો પ્રશ્ન વાસ્તવદર્શી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં છે? તો જવાબ આવશે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક પ્રમાણે ભારતમાં કેટલા લોકો ગરીબી રેખા નીચે છે? હિસાબી પદ્ધતિને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? તો જવાબ ડી આવશે કે ભાઈ નાણાકીય વ્યવહારો અને બનાવોને નાણાંના સ્વરૂપે નોંધવી, વર્ગીકરણ કરવી અને તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવું. નીચેનામાંથી કયો ગુણોત્તર લાંબા ગાળાના સદ્ધરતાના ગુણોત્તર તરીકે ગણવામાં આવતો નથી? તો જવાબ આવશે વ્યાજ આવરણ ગુણોત્તર. માંગના નિયમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે માંગના નિયમના કોઈ અપવાદો નથી. એ વિધાન ખોટું છે. ખાલી જગ્યાના રોજ જમ્મુ કાશ્મીર દ્વારા SGST કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે CGST અને IGST વટહુકમ GSTને જમ્મુ કાશ્મીર સુધી લંબાવવા માટે બહાર પાડવામાં આવ્યો હતો. તો જવાબ આવશે 8મી જુલાઈ 2017. ભરપાઈ ચૂકનું ઉદાહરણ કયું છે? તો એ છે ખોટી બાકી લખવી. નીચેનામાંથી કઈ મૂડી અંદાજપત્રની આધુનિક તકનીક નથી? તો એ છે સરેરાશ વળતરનો દર. ઓકે મિત્રો, AMC માટે આપણા મોડલ પેપર પણ આપણી એપ્લિકેશન ઉપર મિત્રો ઉપલબ્ધ છે. તો ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. આવનારી પરીક્ષામાં પણ આ એપ્લિકેશન તમને ઉપયોગી સાબિત થશે. ડેલ્ફી પદ્ધતિ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે? તો એ સંકળાયેલ છે માંગની આગાહી. હિસાબોને નફા નુકસાન ખાતામાં સૂચવવામાં આવે છે, જે શું સૂચવે છે? તો એ સૂચવે છે આર્થિક સ્થિતિ. કેબિનેટ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કને સરકારી એકમમાં રૂપાંતરિત કરવા કઈ તારીખે વિચારણા થઈ? તો 26 સપ્ટેમ્બર 2018. નિયમન શ્રેણી કોષ્ટક એ હેઠળની દરેક સંપત્તિને તેના તમામ ઉત્પાદનો અથવા સેવાઓ માટે ટર્નઓવર ખાલી જગ્યા હોય અને વ્યક્તિગત ઉત્પાદન અથવા સેવાઓનું એકંદરે ટર્નઓવર ખાલી જગ્યા અથવા વધુ હોય તો પડતરના ચોપડા ઓડિટ કરાવશે. તો અહીં જવાબ બને છે ઓપ્શન બી, ₹50 કરોડ અને ₹25 કરોડ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું રહેશે. તો આમાં જવાબ બને છે ઓપ્શન બી વિધાન આમાં ખોટું છે કે ભાઈ વર્ટિકલ મર્જર એ ધંધાના સ્પર્ધકો વચ્ચેનું મર્જર છે, જે એક જ પ્રકારના ઉત્પાદનોના ઉત્પાદકો અથવા વિતરકો છે. આ વિધાન ખોટું છે, બાકીના સાચા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ આનો સાચો જવાબ બને છે કે ભાઈ સંપત્તિનું મહત્મીકરણ એ ડિવિડન્ડ પોલિસીમાં અપનાવવાનો માપદંડ છે. ટિકિટ 1 થી 100 સુધીની છે. તે સારી રીતે મિશ્રણ કરવામાં આવે છે અને ટિકિટ યાદચ્છિક રીતે લેવામાં આવે છે. ડ્રો કરેલી ટિકિટમાં 5 નંબર અથવા 5નો ગુણાંક હોવાની સંભાવના કેટલી છે?
તો અહીં જવાબ બને છે ઓપ્શન એ 1/2. નાણાકીય ઉચ્ચાલકતા માપવા માટે નીચેનામાંથી કયો ગુણોત્તરનો ઉપયોગ થાય છે? તો એ થાય છે ઉપરોક્ત તમામ આવશે આમાં. કઈ પ્રક્રિયા દ્વારા વ્યવહારોની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે? જવાબ આવશે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઓડિટ શબ્દ કયા લેટિન શબ્દ પરથી આવેલો છે? તો જવાબ આવશે એવડાયર. ત્યારબાદ વાત કરીએ તો ક્રિસિલ એટલે કે ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો એ થઈ હતી 1987માં. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન આંતરિક અંકુશના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 4 ઓપ્શન આપી દીધા છે આપણને. કયું વિધાન ખોટું છે? તો આમાં જવાબ બને છે ઓપ્શન ડી. ઓપ્શન ડીમાં વિધાન આપી દીધું છે એ ખોટું છે. બાકીના તમામ સાચા છે, તો આપણને જરા વાંચી લેજો. ત્યારબાદ AICPA પ્રમાણે હિસાબી પદ્ધતિ એ શું છે? તો જવાબ આવશે નાણાકીય લક્ષણ ધરાવતા વ્યવહારોને નોંધવાની, વર્ગીકરણ કરવાની અને અર્થઘટન કરવાની કળા. નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની સર્વસ્વીકૃત વ્યાખ્યા આપી છે? તો એ આપી છે લિયોનેલ રોબિન્સ. શ્રી JR બાટલીબોય અનુસાર ઓડિટિંગ એટલે શું? ધંધાના હિસાબની ચકાસણી. માંગનું વિસ્તરણ સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે કિંમતમાં ઘટાડો, માંગના જથ્થામાં વધારો. ઓડિટનો ગૌણ હેતુ કયો છે? તો એ છે ભૂલો અને ગોટાળા શોધવા અને અટકાવવા. સરકારી સંસ્થાના ઓડિટના કિસ્સામાં કાર્યક્ષેત્ર અને ઓડિટ કાર્યક્રમો ખાલી જગ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે ભારતીય નિયંત્રક અને મહાલેખા પરીક્ષક અને કંપની ધારા 2013. GATTના કયા રાઉન્ડમાં મુક્ત વેપાર કરારોના પેકેજમાં સેવાઓ, મૂડીરોકાણ અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોનો સમાવેશ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઉરુગ્વે રાઉન્ડ. ચાલો ત્યારબાદ આપણે 3 વિધાન આપી દીધા છે. સાચા વિધાન આમાં પસંદ કરવાના રહેશે. ઓકે, પેલું વિધાન છે ધંધાકીય એકમના અલગ અસ્તિત્વનો ખ્યાલ સમજાવે છે કે ધંધો માલિકથી સ્વતંત્ર છે. એકદમ સાચું છે. બીજું વિધાન છે ચાલુ પેઢીના ખ્યાલની ધારણા છે કે ધંધાનો કાયમી ઉત્તરાધિકાર અથવા સતત અસ્તિત્વ રહેશે. આ પણ સાચું છે. ત્રીજું વિધાન છે નાણાં મૂલ્યનો ખ્યાલ મુજબ ફક્ત તે જ વ્યવહારો જેનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય તે જ હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. આ પણ સાચું છે. તમામ વિધાન સાચા છે. જવાબ આવે ઓપ્શન સી. ત્યારબાદ ICAI એટલે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે 1949માં. કરવેરાની જવાબદારી કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો હિસાબોના આધારે. નીચેનામાંથી કયું નાણાકીય સાધનનું ઉદાહરણ નથી? પાકું સરવૈયું. સંસદમાં બજેટ પસાર થાય છે તેમાંથી નીચેનામાંથી કયો તબક્કો નથી? વોટ ઓફ ડિસેન્ટ. ત્યારબાદ આકારણી વર્ષ 2022-23 માટે આવકવેરા ધારા 1961ની કલમ 87A હેઠળ છૂટ રહીશ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે જે આકારણીની કુલ આવકથી વધુ ન હોય? તો જવાબ આવશે 5 લાખ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સલાહ મુજબ કયા વર્ષમાં વ્યાપારી બેંકોમાં ઓડિટ ફરજિયાત બનાવાયું? 1985માં. માંગના સંકોચના કિસ્સામાં વ્યક્તિ કેવી ગતિ કરશે? તો જવાબ આવશે એ જ માંગ રેખા પર નીચલા બિંદુથી ઉપરના બિંદુ તરફ. મૂડી અંદાજપત્ર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સ્વતંત્ર પ્રોજેક્ટ્સમાં પેઢી તમામ શક્ય પ્રોજેક્ટ પસંદ કરી શકે છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના મુખ્ય 4 શેર ધારકો કોણ છે? તો એ છે જાપાન, USA, ચીન અને ભારત. ઓપ્શન બી.
જો બે ઘટનાઓ A અને B પરસ્પર નિવારક હોય તો તેઓ સ્વતંત્ર ન હોઈ શકે. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા કઈ રીતે હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે? હિસાબોની તપાસ કરીને. જ્યારે આપણે કહીએ છીએ કે અર્થશાસ્ત્ર એક કલા છે, તેનો અર્થ શું છે? તો તેનો અર્થ છે કે ભાઈ અર્થશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ વાસ્તવિક જીવનની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે કરી શકાય છે. ધંધાના વેપારોમાં એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જાણકારી મેળવવા માટે શું આવશ્યક છે? હિસાબી માહિતી. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી કુદરતી સંસાધનોને ખાલી જગ્યા તરીકે શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય છે. મફતની વસ્તુઓ. US ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ થાય તો નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારો થાય છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીની સ્થાપના ક્યારે થઈ હતી? 1987માં. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 4 વિધાન આપી દીધા છે, આમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. આનો જવાબ આવે છે ઓપ્શન A કે મસાલા બોન્ડ એ ભારતની બહાર પાડેલ બોન્ડ છે, પરંતુ ભારતીય રૂપિયામાં દર્શાવવામાં આવે છે. બેંકો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓકે, તો 4 જો તમે વિધાન વાંચશો તો 4 વિધાન મિત્રો સાચા છે. એટલે જવાબ આવે ઉપર પૈકી એક પણ વિધાન ખોટું નથી. ખાલી જગ્યાના કિસ્સામાં માંગ રેખાનો ઢાળ ધન હશે. તો ભાઈ ગિફન વસ્તુઓ છે, અત્યંત જરૂરી વસ્તુઓ છે, સામાજિક પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન D. ધંધામાં ઉધાર વ્યવહાર કેવી રીતે દર્શાવાય છે? વર્ષના અંતે દેવાના રૂપમાં. ઓપ્શન B. બંધારણની કલમ 202 ખાલી જગ્યા મુજબને વાર્ષિક નાણાકીય હિસાબો સરવૈયા તૈયાર કરવા ફરજિયાત છે. તો જવાબ આવશે રાજ્ય સરકાર. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો. ઓકે, MC માટે સ્પેશિયલ દરેક જે પ્રશ્ન છે તે અગત્યના છે. ઓકે, આપણે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ મિત્રો અવશ્ય કરી લેજો, કારણ કે આવનારી તમામ પરીક્ષા માટે આ એપ્લિકેશન તમને ઉપયોગી સાબિત થશે. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો નીચેના પૈકી કઈ વસ્તુ ઓડિટના મુખ્ય હેતુમાં સામેલ છે? તો જવાબ આવશે હિસાબો બરાબર લખાયા છે કે નહીં તે જોવા. ટેલી એકાઉન્ટિંગ પેકેજના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પસંદ કરવાનું છે. જવાબ આવશે ઓપ્શન C. TDS પ્રકારની ચૂકવણી વૈધાનિક માસ્ટર ડેટામાં આવે છે. સત્તાવાર મૂડીનો તે ભાગ જે લોકોના ભરણા માટે ઓફર કરવામાં આવે તો તે કઈ મૂડી કહેવાય? તો જવાબ આવશે બહાર પાડેલ મૂડી. ઓડિટના મુખ્ય હેતુઓ પૈકી કયું નથી? તો જવાબ બજેટ અને પ્રોજેક્ટ પ્લાનિંગ. ICRAનું મુખ્ય કાર્ય શું છે? તો એ છે ક્રેડિટ રેટિંગ. અસમાવિષ્ટ ઘસારાને ખાલી જગ્યા માટે આગળ વધારી શકાય છે અને આકારણીની કોઈ પણ આવક માટે સેટ કરી શકાય છે. તો જવાબ આવે અનિશ્ચિત સમયગાળો. મૂળભૂત હિસાબી ખ્યાલોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 4 વિધાનમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે. તો આમાંથી વિધાન 2 છે કે ભાઈ નાણાકીય પત્રકો એ નામાનો ભાગ છે, આ ખોટું છે. બાકીના તમામ વિધાન સાચા છે. ખોટું વિધાન પસંદ કરવાનું છે આપણે. તો જવાબ આવે ઓપ્શન B માત્ર 2. લેણાનું પ્રમાણ કઈ રીતે જાણી શકાય? ઉધાર વેચાણના આધારે. ખાલી જગ્યાથી વધુ ટર્નઓવર ધરાવતા રજિસ્ટર્ડ વ્યવસાયોએ 1 એપ્રિલ 2021થી નોટિફાઈડ બિઝનેસ ટુ બિઝનેસ વ્યવહારો માટે ફરજિયાતપણે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ ઇસ્યુ કરવાના રહેશે. જવાબ આવશે 50 કરોડ રૂપિયા. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1948માં કયા ઉદ્દેશ્ય સાથે આની સ્થાપના કરવામાં આવી હતી? તો કે ભાઈ પબ્લિક લિમિટેડ કંપનીઓને લાંબા ગાળાની લોન આપવા માટે. ચાર્ટેડ એકાઉન્ટ્સનો કાયદો કયા વર્ષે પસાર થયો? 1949માં. ઓડિટના કાર્યક્ષેત્રની વિશાળતા કયા કારણોસર વધી છે? તો જવાબ આવશે ઉપરના તમામ આવશે કે ભાઈ ઉદારીકરણ છે, ઉદ્ભવતી આર્થિક પરિસ્થિતિ છે, વૈશ્વિકીકરણ છે. ત્યારબાદ સેબી. ઓકે, સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો
તો જવાબ આવશે AS27 મિલકતોની શરતી સંબંધિત છે. એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવે આમાંથી એક પણ નહીં, એટલે કે આ તમામ વિધાન સાચા છે. તમામ વિધાન કેવા છે? સાચા છે. ઓડિટિંગથી હિસાબો કેવી રીતે રાખવામાં આવે છે? સુવ્યવસ્થિત. ઓડિટર માટે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો શોધવા સરળ છે. કેમ? કારણ કે સરવાળાની ભૂલો સરળતાથી જણાઈ જાય છે. ત્યારબાદ સેબીનું પૂરું નામ આપણે આગળ જોયું કે ભાઈ 1988માં એની સ્થાપના થઈ. સેબીનું પૂરું નામ પણ જોયું, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઓપ્શન A. ગૌણ બજાર મૂડીના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ ખોટું છે? તો જવાબ આવશે માત્ર જમીનદારોની ખરીદી થાય છે. આ વિધાન ખોટું છે. કયું લક્ષણ માહિતીના ઉપકરણને સજ્જડ બનાવીને હિસાબી માહિતીની સમજણ વધારવા માટે છે? તો જવાબ આવશે સમજ ક્ષમતા. ઓડિટિંગના ફાયદા શું છે? તો તમામ ફાયદા છે. છેતરપિંડી અટકાવવી છે, નફા નુકસાનની ખાતરી છે, નાણાકીય સ્થિતિની ચકાસણી, ઓપ્શન ડી ઉપરયુક્ત બધા. માંગમાં ઘટાડો ખાલી જગ્યા દ્વારા શ્રેષ્ઠ રીતે વર્ણવવામાં આવે છે. તો અહીં જવાબ બને છે A અને B બંને, ઓપ્શન ડી. હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે તૈયાર થયેલ હિસાબો કેવા હિસાબો ગણાય છે? તો જવાબ આવશે વિશ્વસનીય હિસાબો. અણીના સમય મદદગાર એટલે લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ એટલે? તો જવાબ આવશે ઓપ્શન બી નાણાકીય કટોકટીના સમયમાં મધ્યસ્થ બેંકે અન્ય બેંકોના બચાવમાં આવવું. હિસાબી પદ્ધતિમાં હિસાબો તૈયાર કર્યા બાદ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? હિસાબોનું અર્થઘટન. કંપની ધારા 2013ની કલમ 139ની પેટા કલમ 7 અનુસાર સરકારી કંપનીના કિસ્સામાં પ્રથમ ઓડિટરની નિમણૂક કંપનીની નોંધણીની તારીખથી ખાલી જગ્યાની અંદર ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવશે. 60 દિવસ. ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કઈ રીતે સુલભ છે? જવાબ આવશે નાણાંના માધ્યમથી કોઈ પણ વસ્તુ કે સેવા મેળવવી. કંપનીના ધારાની 2013ની કલમ 139(2) મુજબ કોઈપણ લિસ્ટેડ કંપની અથવા કંપનીઓના વર્ગ સાથે સંકળાયેલ હોય જે નિર્ધારિત કરી શકાય. તો આમાં મિત્રો જે છે તે જવાબ આવે છે ઓપ્શન બી, સતત 5 વર્ષની એક મુદત, સતત 5 વર્ષની 2 મુદત. શેરનું મૂલ્યાંકન કરવાની એસેટ બેન્કિંગ પદ્ધતિને પણ કહેવામાં આવે છે આંતરિક મૂલ્ય પદ્ધતિ. ખાનગી ઓડિટ કઈ સંસ્થાઓ માટે ફરજિયાત નથી? ખાનગી ટ્રસ્ટ. 1970ના દાયકાથી ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં શું થયું? વધારો. આવશે. વિદેશી વિનિમય બજારમાં જો સરકાર તેના ચલણના મૂલ્યમાં ઘટાડો કરે તો તેને તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? અવમૂલ્યન. ઓડિટિંગ કઈ રીતે કર્મચારીઓ પર નૈતિક અંકુશ ધરાવે છે? તેની કામગીરીને તપાસીને. ભારત સરકારના મૂડી બજેટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો RBI પાસેથી લીધેલું દેવું, વિદેશી સરકારો પાસેથી મળેલી લોન, સ્થિર મૂડી પ્રાપ્ત કરવા માટેનો ખર્ચ, રાજ્ય સરકારોને આપવામાં આવતી લોન. તમામ આવશે ઓપ્શન ડી સાચો જવાબ. નીચેનામાંથી કઈ આવક બિન રહીશ માટે કરપાત્ર નથી? તો જવાબ બને છે ઓપ્શન ડી ભારતમાં નિયંત્રિત વ્યવસાય અથવા ભારતમાં સ્થાયી ધંધા દ્વારા ભારતની બહાર ઉપાર્જિત અને પ્રાપ્ત થયેલ આવક. ઓડિટર શું તપાસે છે? ઉપરોક્ત તમામ આવશે. વાઉચર, કરાર, ભરતી, આ તમામ. વર્ષના અંતે ધંધાની આર્થિક સ્થિતિ કઈ રીતે જાણી શકાય? મિલકતો અને લેણાની ગણતરી કરીને. ભારતમાં મૂડી બજારમાં સુધારા પહેલાં કઈ એજન્સી કંપનીઓને ભારતીય શેર બજારોમાં શેર અને ડિબેન્ચર ઇસ્યુ કરવાની પરવાનગી આપવા માટે જવાબદારી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ કંટ્રોલર ઓફ કેપિટલ ઇસ્યુઝ. ત્યારબાદ ACAનો અર્થ શું થાય છે? ACAનું પૂરું નામ જણાવવાનું છે. તો જવાબ આવશે એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઓપ્શન એ. નફો ઓછો બતાવવાના હેતુમાં કયો હેતુ છે?
કામદાર વધુ પગાર કે બોનસની માંગણી ન કરે તે માટે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ્સની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1880માં. આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વનું કારણ ખાલી જગ્યા છે, તો એ છે ભૌગોલિક વિશિષ્ટીકરણ. હિસાબી માહિતી સુસંગતપણું લક્ષણ કઈ રીતે સિદ્ધ કરે છે? જવાબ આવશે ઉપયોગી અને સંબંધિત માહિતી પૂરી પાડવામાં. ભારતમાં બિન કોર્પોરેટ એકમો માટે હિસાબી ધોરણો બહાર પાડવામાં આવે છે, તો જવાબ આવશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે કેટલા સૂચકાંક જોડાયેલા છે? 4. ભરપાઈ ચૂકનો અર્થ શું થાય છે? એક બાજુની ભૂલ તેની સામી બાજુએ સરભર થઈ જાય. ઓપ્શન એ. ધંધામાં વ્યવહારોના કેટલા મુખ્ય પ્રકારો છે? 2. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે એક પણ વિધાનમાંથી ખોટું નથી, એટલે કે આ તમામ વિધાન સાચા છે. કાચું સરવૈયું નીચેનામાંથી કયા હેતુઓ પૂરા પાડે છે? તો આમાં તમામ આવશે. ઓકે, તમામ આ હેતુઓ આપેલા છે, તમામ પૂરા પાડે છે, તો જવાબ આવશે ઓપ્શન ડી. આવક રિટર્ન ભરવાની નિયત તારીખ કઈ છે જ્યાં કરદાતાઓ આંતરરાષ્ટ્રીય વ્યવહારોને લગતા ફોર્મ 3CEB હેઠળ અને 92E અહેવાલો રજૂ કરવો જરૂરી છે? જવાબ આવે છે 30મી નવેમ્બર. ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 151. ઓકે, એના પહેલાં મિત્રો આપણે ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. આની PDF પણ તમને મળી જશે. કયું લક્ષણ ખાતરી આપે છે કે હિસાબી માહિતી અન્ય સમયગાળા અથવા એન્ટિટીઝ સાથે સરખાઈ શકે? તો મિત્રો આમાં જવાબ આવે છે તુલનાત્મકતા. નીચેનામાંથી કયો માંગ પૂર્વાનુમાનનો લાભ નથી? ચાલો, તો આમાં જવાબ આવશે આપેલમાંથી એક પણ નહીં. સ્પાઇસર અને પેગલરના જણાવ્યા પ્રમાણે ઓડિટના હેતુઓના કેટલા પ્રકારના છે? તો જવાબ આવે 2 પ્રકારના. કઈ સંસ્થા અનુસાર હિસાબી પદ્ધતિને સેવાની પ્રવૃત્તિ છે? તો જવાબ આવશે ASC. ધંધાની નફાકારકતા માપવાનો હેતુ કયો છે? તો એ છે નફા નુકસાનનો માપ. સંયોજનના કિસ્સામાં ખરીદીની અવેજીની ગણતરી નીચેનામાંથી કઈ પદ્ધતિએ કરી શકાય છે? તો જવાબ આવે કે ઉચ્ચક પદ્ધતિ છે, ચોખ્ખી ચૂકવણીની પદ્ધતિ છે, ચોખ્ખી મિલકત પદ્ધતિ છે, આંતરિક મૂલ્ય અથવા શેર વિનિમય પદ્ધતિ છે. તમામ આવે. જવાબ આવે ઓપ્શન ડી. એક ભારતીય કંપનીએ ₹50,000 ખર્ચ સંપૂર્ણ અને વિશિષ્ટ રીતે સંયોજનના હેતુ માટે કર્યો છે. અન્ય કોઈ પણ કલમ હેઠળ આવા ખર્ચ માટે કોઈ કપાતનો દાવો કરવામાં આવ્યો નથી. આવકવેરા ધારા 1961ની કલમ 35DD હેઠળ ઉપલબ્ધ કપાતનું પ્રમાણ શું હશે? ₹10,000. કાયમી નોંધ કરવાના સાધન કયા છે? A, B બંને આમાં જવાબ આવશે. માંગની આગાહી માટે સમાવિષ્ટ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો કયો છે? તો એ છે તે વધુ સચોટ છે કારણ કે નિરીક્ષણના તમામ એકમો ગણવામાં આવે છે. ઓડિટનો મુખ્ય હેતુ શું છે? તો છે હિસાબોની તપાસ. ઓડિટરના અહેવાલમાં શું દર્શાવવું પડે છે? તો જવાબ આવે ઉપરોક્ત તમામ. નીચેનામાંથી કયું બજેટ 2021-22નો આધાર સ્તંભ નથી? બૌદ્ધિક મૂડી. ડિબેન્ચર ધારકોને કંપનીના ખાલી જગ્યા ગણવામાં આવે છે? લેણદારો. એકાકી વેપારી કયા હેતુઓ માટે ઓડિટ કરાવે છે? ઉપરના બધા જવાબ આવશે. કયા ઓડિટમાં ઔચિત્ય ઓડિટ, નિયમિતતા, તપાસાત્મક અને નાણાકીય ઓડિટની તકનીકોના મિશ્રણ દ્વારા કાયદેસરતાની તપાસનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ફોરેન્સિક.
ત્યારબાદનો અનુચ્છેદ ખાલી જગ્યા નક્કી કરે છે કે આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્યિક દરમિયાન પુરવઠા પર જીએસટી ભારત સરકાર દ્વારા વસૂલવામાં આવશે અને એકત્રિત કરવામાં આવશે અને તે કાયદા દ્વારા સંસદ દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણો પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. જવાબ આવશે કલમ 269A. અર્થતંત્રમાં મૂડીકારને નિરુત્સાહ કરવા માટે આરબીઆઈ શું કરશે? તો જવાબ આવશે રેપો રેટ વધારશે. નીચેનામાંથી કયું એક નાણાકીય નીતિનું સાધન નથી? પરોક્ષ કરવેરા. આવક ધારા 1961ની કલમ 234A હેઠળ જ્યાં કોઈ વ્યક્તિની નિર્ધારિત તારીખે અથવા તે પહેલાં તેના આધાર નંબરની જાણ કરવામાં નિષ્ફળ જાય છે તો તે જણાવેલ તારીખ પછી સૂચના આપતી વખતે નિર્ધારિત કરવામાં આવેલી ફીથી વધુ નહીં ચૂકવવા માટે જવાબદાર રહેશે. તો જવાબ આવશે ₹1000. માલ અને સેવા કર એક્ટ 2017 હેઠળ નિર્દિષ્ટ જોગવાઈઓ અનુસાર રાજ્ય જે તારીખથી એસજીએસટી કાયદો અમલમાં લાવે છે તે તારીખથી ખાલી જગ્યા વર્ષના સમયગાળા માટે રાજ્યને વળતર પૂરું પાડવામાં આવે છે. 5 વર્ષ. રોકડના પ્રવાહના પત્રકમાં કાર્યશીલ મૂડીના ફેરફારોને ગોઠવણ માટે નીચેનામાંથી કઈ વિગત ઉમેરવામાં આવશે નહીં? દેવાદારોમાં વધારો. સૈદ્ધાંતિક પુલની ઓળખ કઈ રીતે થાય છે? મૂડી આવકને મહેસૂલી આવક ગણવી. ભારતમાં પેમેન્ટ બેંક સ્થાપવા માટે જરૂરી ન્યૂનતમ અધિકૃત મૂડી કેટલી છે? તો એ છે ₹100 કરોડ. કઈ પ્રક્રિયા દ્વારા બધી બાબતોના નિયત સમયના બધા વ્યવહારો એક સાથે જોઈ શકાય છે? તો વર્ગીકરણ અને વિશ્લેષણ. ખાલી જગ્યામાં કેન્દ્ર સરકારે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ પર એક ટાસ્ક ફોર્સની રચના કરી જેને ખાલી જગ્યામાં રાષ્ટ્રીય ધોરણે સંપૂર્ણ રીતે સંકલિત જીએસટીની ભારપૂર્વક ભલામણ કરી. તો આનો જવાબ આવે છે 2003-2004. નીચેનામાંથી કઈ સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે? તો છે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ભારતમાં રહેનારા સુપર સિટીઝનના કિસ્સામાં આકારણી વર્ષ 2022-23 માટે ખાલી જગ્યા સુધીની કુલ આવક માટે શૂન્ય કરનો દર છે. જવાબ આવશે ₹5 લાખ. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે ઓપ્શન બી. મૂડી અંદાજપત્રમાં જોખમના પ્રમાણની કક્ષા ઓછી હોય છે. આ ખોટું છે, બાકીની તમામ સાચા. બજેટ ખાદ્યને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વધુ પડતું દેવું ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો જવાબ આવશે ખાનગી ક્ષેત્રના મૂડી રોકાણમાં ઘટાડો. ઓડિટિંગને હવે કેવી રીતે જોવામાં આવે છે? ફાયદાકારક પ્રવૃત્તિ. લ્યુકા પેસિઓલી કયા દેશના ગણિતશાસ્ત્રી હતા? ઇટાલી. કયો કાયદો પડેલા ભારતમાં હિસાબોનું ઓડિટ કરવાનું ફરજિયાત ન હતું? તો 1913નો કાયદો. નીચેનામાંથી કયું વિધાન હલકી વસ્તુઓને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી કે હલકી વસ્તુઓની માંગ અને ગ્રાહકની આવક વચ્ચે વ્યસ્ત સંબંધ છે. નાણાકીય લક્ષણ ધરાવતો આર્થિક વ્યવહાર કયા સ્વરૂપે થવો જોઈએ? મુદ્રા સ્વરૂપે. ઓડિટર પોતાના કાર્યક્ષેત્ર અંગે કઈ રીતે જાણકારી મેળવે છે? જવાબ આવશે લેખિત સૂચના દ્વારા. વર્ષની શરૂઆતમાં કેટલા મિલકતો હતી તે જાણવાની પદ્ધતિ કઈ છે? તો છે વ્યવહારોનું વર્ગીકરણ. નીચેનામાંથી કઈ રીતે ફેરબદલીના માધ્યમ તરીકે કામ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન બી નાણાં દ્વારા વસ્તુઓ અને સરવૈયાઓનો વિનિમય. વર્ષ દરમિયાન ખાલી જગ્યા ઘાલ ખાદ્ય પર પરત ગણાશે. જવાબ આવશે મહેસૂલી આવક. ઓડિટના અંતે ઓડિટર શું સુનિશ્ચિત કરે છે? ઉપયુક્ત તમામનો સાચો જવાબ રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ IRDA એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ
ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1999. 50% વધુ રાજ્યો દ્વારા બિલને બહાલી આપ્યા બાદ બંધારણ 122મો સુધારો બિલ 2014ને 8મી સપ્ટેમ્બર 2016ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી અને તે બંધારણ ખાલી જગ્યા અધિનિયમ 2016 બની ગયું, જેણે ભારતમાં જીએસટીના રજૂઆતોનો માર્ગ મોકળો કર્યો. તો અહીં જવાબ આવે છે 101મો સુધારો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો આમાં જવાબ બને છે ઓપ્શન સી. હલકી વસ્તુઓના માંગનું નિયમોનું ઉલ્લંઘન કરે છે, આ ખોટું છે. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષા પાસ કર્યા પછી વ્યક્તિને શું માન્ય કરવામાં આવે છે? ઓડિટર. ઓડિટિંગનો મુખ્ય હેતુ શું છે? નાણાકીય પત્રકો સાચા લખાયા છે કે નહીં તે તપાસવાનું. ઓડિટર હિસાબોમાં કઈ ભૂલો શોધવા માટે કાળજી રાખે છે? તો આપેલ તમામ આવશે. ઓપ્શન ડી. નીચેનામાંથી કયું બેન્કિંગ ક્ષેત્રના સુધારા પર નરસિમ્હન સમિતિ એકની ભલામણ નથી? તો જવાબ આવશે ઓપ્શન બી કે આરબીઆઈ એ રોકડ અનામત પ્રમાણે સીઆરઆર પર બેંકોને વ્યાજ ચૂકવવું જોઈએ નહીં, આ ખોટું છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં જવાબ બને છે ઓપ્શન સી. આવક અસર હંમેશા સકારાત્મક હોય છે, આ ખોટું છે. વિશ્વાસપાત્રતાના લક્ષણમાં કઈ બાબત મહત્વની છે? તો અહીં જવાબ આવે છે કે માહિતીની પ્રમાણભૂતતા અને સચોટતા. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગિલ્ટ એડજ સિક્યોરિટીઝ એટલે સરકારની જામીનગીરીઓ. આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન 200મો ક્વેશ્ચન છે કે ભાઈ ચલણનું બાહ્ય મૂલ્ય તરીકે ઓળખાય છે? તો એ ઓળખાય છે વિનિમય દર. મિત્રો આ હતા એમસી માટે એકાઉન્ટિંગ અને ઓડિટિંગના મોસ્ટ ટાઈમ 200 ક્વેશ્ચન. આશા રાખી કે આ પ્રશ્નો તમને ઉપયોગી સાબિત થશે આવનારી કાલની પરીક્ષામાં. ઓકે, તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને અવશ્ય લાઇક કરી લેજો અને ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અવશ્ય ડાઉનલોડ કરી લેજો.